ગુડ મોર્નિંગ સબસ્ક્રાઇબર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાનું આજના વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજમાં મારા વાલા આપણા પાસે ડીજે અને ડીજે લઈને જાઉં છું ડીજે શરૂ કરવા મેલડીમાં ના મંદિર કેમ કે એના થોડુંક ઓલું ઝાલર વગાડવાનું એમપી ફાયર આવે કે એ થોડું ખોટકે છે અમારું ડીજે વાગે છે કે તો અમે મેમરી કાઢી એમાં નાખીને એનું મેમરી આમાં સડાઈને જોવી વાગે છે કે નથી વાગતું કેમ છે કેમની બતાવી તમને મારા વાલા દર્શન કરવા છે હા કહો તો જય મેલડીમાં બધા મિત્રો દર્શન કરી લેજો દૂરથી પછી હું નજીક જાય એવો અપડેટ આપી અને આવડા ટીડિયા જઈ શકે આવડા આમાં એમ્પ્રી ફાઇલ છે ને એમાં સેટિંગ વિખાણું કંઈક તો એ મારે રિપેરિંગ કરવાનું છે જોઈએ છે પણ હું પહેલાં વિનોદભાઈ પાસે દુકાન જઈ આવું રાઘવાતા સા પીવા ગયેલા સા પીને આવે ને પછી હું આવું પહેલાં અત્યારમાં દુકાને જઈ આવું પછી પાછું હું પહેલાં દુકાને જઈ આવું તમે સા પીતા હો હા એમ પાછી પી લેવા ડબલ વાર પીવો બરોબર ને તો મારા વાલા આ નહોતું વાગતું આમાં છે ને આ એમપી ફાઇલમાં આ આરતી નહોતી વાગતી એટલે છે ને અમે આ લાવ્યા જોવા કારા કતા હા તો જોઈએ અને પાછું સળાઈ મોટું એમપી ફાઇલ વાગે નથી વાગતું જોઈએ આ મોટરમાં તો ભાઈ વાગે જય મેલડીમાં બધાની મનોકામના પૂરી કરી દો મારા વાલા ફેમિલી તેને કામ બધું થઈ ગયું મારા વાલા મસ્ત વખત વાગતું થઈ ગયું કારા કતા થઈ ગયો ને હા વાગતું થઈ ગયો તમને બધાને દર્શન કરી દઉં ભાઈ બાણું અંદર બનશે તો હું આગળ બતાવતા અહીં પણ હવે જુઓ આવી રીતનું કંઈક છે દરિયો છે આ બાજુ અને નવરાત્રિમાં આવજો બધા મિત્રો દર્શન કરવા અથવા આટો મારવા દરિયા કિનારે આમ સ્થળ છે ને ફરા લાયક છે આમ મજા આવે એવું છે સમજો બેહું લોકેશન બધું સારું છે ને આ દરિયો તમને ડાયરેક્ટ કાંઈ લઈ દરિયો દેખાય મારા વાલા તો જ બકે બાકી તો તમારી બધાની ઈચ્છા આપણે પહેલાને તો કોઈને કહેવાય નહીં યાર અમારા પૂજારી છે રાઘવતા એ કહે છે એકવાર આવી બીજી વાર આવી ફાઇનલ છે હો ભાઈ ને હું છે ને દુકાને જો હતો તો અગરબત્તી લીધી મોરસ લીધી ને સાનું પડીકો લીધું તો હવે હું જાઉં અરે ચાલો રાખો મળીએ પછી તો ફેમિલી આપણે છે ને મારા વાલા હવે રસોઈ બનાવવાનું શરૂ કરી દીધેલ છે આપણે મંદિરે લેવી એવા છે મારા વાલા પછી કહેવાનો મતલબ દર્શન બધા કરી લીધા તો ભલે કા ધનજી હા ધનજીભાઈ જો આ તમારે ધ્યાન રંબે અને અમે જો અહીંયા કામ કરી દીધું છે શરૂ કા બધાને જય માતાજી જય દ્વારકાધીશ નાજ મસાઈ પીએ જેલા હતા હવાર હા દરિયે કોટડાના દરિયે જેલા હતા પણ 12 વાગે જેલા હતા અને મેં જો અહીંયા તુરિયા લીધા છે એવું કંઈક છે તુરિયાની રેસીપી બનાવવાની છે આજમાં એવું છે તો સારું કે તુરિયાની રેસીપી ન આવડતી તો શીખી જાય ને માણા એમ બધાને આવડતી છે અમુકને ન આવડતી ને તો ભાઈ શીખી આવજો લિંક આપેલ છે આમાં જવું હોય તો તમારી ઈચ્છા હોય તો પરાણે તો કંઈ કહેવાય નહીં બાકી તો જો અમારે કામ શરૂ છે હવે સાયલું પડી ગયું છે ને હવે કટિંગ કરવાનું છે બોલે તો કે સુધારવાનું છે કાપવાનું છે તમે જે કહેતા હોય એ કરવાનું છે અમારે બોલે ને તો નાના ટુકડા કરવાના છે નાના પીસ કરવાના છે એવું બધું છે અને મારું બેટું પાછું બહુ વધારે ખબર ન પડે હું તમે કહેતા હોય કા બરાબર ને તું એ શું કરા તારા સરસ હાલો તો બહુ બાટી કામ શરૂ કરી દઉં હાલો તો જલ્દી કામ શરૂ છે તો મારા વાલા ધાવાડાના ગોટા છે અને વરસાદે બાટીને ધબધબાટી આવ્યો રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું અને ફૂંક મારવાનું શરૂ કર્યું માની ફૂંક લેવું હોય બાપા બસ અમે નેન્સી બેન અહીંથી જવો તમે લઈને આવે છે હાંસી હાલો નેન્સી બેન કામે ચડી ગયા ને તાર મમ્મીને દે લે મને વરસાદમાં કઈ સોલા હગે કઈ રેસીપી અને વરસાદ શરૂ છે ગાઈસ અમાર કાનેન્સી બેન મંડાડો પાછો એતી હમાય ન થાવતો અને રેતોય નથી એવો આવે તો મેઘ વરસે છે યાદ ઝરમર આને તો કહેવાય ને લાગ્યો એનો ડર કેમ કરી જાવું એને મળવા કેમ કરી જાવું એને મળવા મેઘ વરસે છે યાદ ઝરમર ઝબુકી વીજળીને લાગ્યો એનો ડર કેમ કરી જાવું એને મળવા રાખવાતા જો આવ્યા ને ભાગ્યા કેમ કે મારા વાળાને ખબર હોય રસોઈનો વિડીયો બનતો એમાં પાછું કોઈને બોલવાનું નહીં એમાં પાછું કોઈને આવવાનું નહીં આમ જો અમારા માણાથી અમારો કદર કરે કેમ કે મારા વાળા ધાન દેખ રાખે કા નેન્સી અત્યારે નેન્સી છે બાકી આગળ આકેલી પૂછે છે એટલે નેન્સી બેની ન રહી કા નેન્સી બોલે બહુ વિચાર થઈ જાય ગીત ગાતો લે મામા મારી પદ્મા ઓળખ ગાઈ દે કે દુનિયા ગઈ હોય ગા જલ્દી
મામા મારી પદ્માને કેજો મારા જાજા કરીને જુહાર યધુરી રહી મારી પ્રીતડી રે માણારાજ મામા મને જોશે નહીં તો રોશે આંસુની ધાર ઝરૂખે જોશે મારી વાતડી રે માણારાજ. તો પારામાં વરસાદ શરૂ હે ને શરૂ વરસાદ આમ જો તમને વરસાદ દેખાડી દો તમને કોકને મજાક લાગતી આમ જો આમાં કાળા કાળામાં દેખાય વરસાદ તો જ બકે વરસાદ દેખાય તો આવો કાં નેન્સી બેન હે તો ચાલો ફેમિલી ઉતારો મળી લિંક આપી છે તો મારા વાલા કોઈ ચિંતા ઉપાધિ કરતા ને અમારી રેસીપી પાકી રહે તમે એમ કહો કે નહીં પાકે એમ પકડી દઈ તો જ બકે છત્રી આપી દીધી જવો કા ઓય છત્રી વળી પાકી રહે ને રેસીપી તો ભલે આમ જો મરસી સોંપી થઈ ગયો રાવલબેન આપીને મરસી છે હર્ષદભાઈ આપેલી મરસી તો અમુક ફૂંકાઈ છે ને અમુક લીલી છે ને એમાંય પાછી અમે દેશી જુગાડ કર્યો છે ને આમ મારો બેટું આ ડોલમાં મને લાગતું નહીં મરસી એકે થાય એમ પછી કોને ખબર આમાં હવા બારી નહીં મળતું ગેસ ઓક્સિજન ઓછું પડતું છે કા ધનજીભાઈ કઈ બાજુ વરસાદનું કેવી મજા આવે પલવા નથી હો જો પાછું એવું કેવું પડે નકર થાય ને મજા આવે ને તો પછી મજા જ આવે રાખે બાકી પહેલી રહી તો મજા જ આવે છોકરાને મારું બેટું ખબર જ ન પડે અંદર રહેવું એમ બહાર રાવા જો રાધા અંદર રાખો કાંઈ નહીં બહાર રાવા જો રાધા અંદર રાવા જો કાંઈ નહીં બોલો એટલે કે અંદર ન રહે બહાર જ રહે અને મારો વાલા વરસાદ શરૂ થયો છે ને હજી ઓલો વાદળું જો આગું છે ને હેલો હશે આ બધું આ મારું બેટું આ આવશે ને એવો વરસાદ કદાચ વચ્ચે એવું લાગે છે મારા અંદાજ પ્રમાણે વરસાદ વચ્ચે ખરો જોઈએ છે ચાલો બે મારી પાટો રે ગમરી રે ભમર્યું કાળી ચા પીવા બેઠા રે સમર્યું રે સમર્યું વરસાદ શરૂ તો બહુ મજા આવે અમારે વરસાદ શરૂ છે આમ જો ફેમિલી વિડીયો બની જશે ને એવા ધારું થાય છે હા હો એ બે મારી પાટો રે ગમર્યું દૂધ વગરની કાળી ચા પી રે સમર્યું ચાલો કે ચા પી લઈને મજા આવી જાય વરસાદ શરૂ છે મારા વાલા અને પાછો છે હો પાછો તમે માનતા ને એવા ધારું થાય આમ જો તમને બતાવું હાલમાં પાણી ભરાઈ ગયું લેવાનું પાણી ભરાઈ ગયું ને આ છોકરા માર ખાવાના કેટલા છે બધા હાલો તો હું ટીવી લાખું અને પેલા પીલો સા એટલે મારા વાલા હાથ પડી જશે ને અમે છે ને આંબા લાવ્યા છે આંબાની કલમું પાસા લાવ્યા અમે બે તો સોંપી દઈ અને તમને બતાવીએ કેવી કલમો લેવાય કાંઈ લાવ્યા ને દેખાતી ધનજી કેરી જો ફેમિલી કેરીઓ આવી ગયું ગાઈસ અને પાણી થાય મોઢામાં એવી કેરીઓ આવી ગયું એવી કલમો લાવ્યા બે કા જો એક આ છે અને પાછી હાવ નાનીકડી એવી થાય કે વિધે કઈ ખબર નહીં પછી આ પાછી છે તો આ તો ઉપર તો આગું હોકાઈ જશે પણ સાઈડમાં લઈ લે પણ કાંઈ વાંધો નહીં પછી કહેવાનો મતલબ જો આવી રીતની કેરી છે આ કેરી નામ તો આપણને કઈ આવડે નહીં આવી રીતની લાવ્યા આમાં ભાઈ બે કેરી છે અને આમાં 3 કેરી છે ફોટાય મારા બેટા અલગ અલગ આવે એવું લાગે છે પણ કાંઈ વાંધો નહીં આપણું તો કાંઈ હાલે નહીં હે બસ એ થઈ ગયો એટલું હાલે બસ ચલી સાકું આપી દઉં એટલે કોથળી કાપીને પછી નાખી દઈએ પાણી ડોલ ભરતા કામ શરૂ છે ફેમિલી મારા વાલા આપણે વાળું પાણી કરીને થઈ જાય રેડીમેડ તૈયાર અને આમ જુઓ અહીંયા કામ શરૂ કરી દીધું બોલો આને રાતો રાત કામ શરૂ કરી દીધું એટલે મને ખબર ન પડવા દીધી ને એમ કામ કરે આવ સોરાય કાલી અને છે ને ઓલું બનાવે છે બ્લાસ્ટર આપણે એવું છે હું ન અત્યારે કાંઈ ને નામ નહીં તો કેવલ જાગી ગયો અને હવે છે ને આપણે કેરીની કલમ લાવ્યા છીએ ને અપડેટ હું આપી તમને એ બહુ મોંઘી કેરી આવે ને એ કેરી છે આપણે લીધેલી એટલે કે કલમ કેરી હોય છે તે હોય કંઈ થઈ જતી હોય કે કોળે કે વહી જાય એ ખબર નથી ગઈ તમે થંબનેલમાં જોયું ને આપણે સોંપાઈ જાય એ જોયું પછી લિંક આપેલ છે એમાં જોયા જો આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવી ખરીદી તો સબસ્ક્રાઈબ કરી દો તો આવું કંઈક બનાવ્યું છે ને કેવલ રોવા મળ્યો જલ્દી જા મળશું બીજા નવા બ્લોગમાં જય માતાજી બાય બાય